બે હાથમાં એક એક વસ્તુ રાખો, તમે જોઈ લો. મારે ખેડૂત મિત્રો, આ રિઝલ્ટ છે તમારી નજર સામે કે બાયોનેલિક્સ કંપનીના ઉચ્ચ ગુણવત્તાવાળા જે ઓરિજિનલ બેક્ટેરિયા જે છે, માઇકોરાઇઝા જે છે, એના રિઝલ્ટ કંઈક આવા મગફળીની અંદર જોવા મળે છે. છેલ્લા 15 દિવસની અંદર આમાંથી આટલો સુધારો થઈ રહ્યો છે. તમને પહેલા મેં કંટ્રોલ લાઈન બતાવી, કંટ્રોલ લાઈન સાથે એપ્લિકેશન વાળો પ્લોટ તમે અહીંયા જોઈ શકો છો. આ કેટલા દિવસની અત્યારે મગફળી છે ટોટલ? અત્યારે 2 મહિના ને 7 થી 8 દિવસની છે. 2 મહિના ને 7 થી 8 દિવસની આ મગફળીનો પ્લોટ. હાલ ગામમાં બધાને કેવું છે, આ રેનો જ વાવેલી હોય એ લોકોની કન્ડિશન અત્યારે શું છે? આવું તો ન જોઈ ને સાહેબ. એ તો દવા જે પ્રકારની દવા છાંટો ને એનું રિઝલ્ટ ન મળે તો માણા કોઈ દવા જ ન લે ને. બરાબર છે. આ પહેલી જ વાર તમે વાપરી ને? પહેલી જ વાર યુઝ કર્યો. બરાબર. અને ગામમાં આ ટાઈપની અત્યારે મગફળી આટલા સમયની અંદર 2 મહિનાની અંદર આ ટાઈપની મગફળી થઈ હોય એવું ક્યાંય સાંભળવા મળે છે? આપણે કોઈની વાડી આપણે કોઈને કેવા કે જોવા ન જવાય ને. એ તો બધા હાવની રીતે હાવ મહેનત કરતા હોય. ખેડૂત છે. બરાબર. તમે મારી દવા છાંટે, અમે છાંટી, તમે છાંટો એમ કેવા જાય અમે અમારું કરીએ છીએ. એની કરતા એ પોતે જોઈ જાય ને વાપરી જોવો એકવાર. ખેડૂત મિત્રો, ફરી એકવાર કહું છું, જો તમારે આ મગફળીનો પ્લોટ જોવો હોય તો લોંગડી ગામની અંદર, તાલુકો મહુવા, જિલ્લો ભાવનગર, આ મગફળીના પ્લોટમાં તમે આવીને જોઈ શકો છો કે ઓરિજિનલ બેક્ટેરિયા જે છે, માઇકોરાઇઝા, એનપીકે વેક્ટર અને કાર્બોનેલિક્સના મગફળીની અંદર ઘાટો છંટકાવ કરેલો હતો. એના આ શું રિઝલ્ટ આવી રહ્યા છે, સાથે તમે અંદર આ મગફળીનો દાણો ખોલીને તમને બતાવી દઉં. આ જે દેખાય છે તમને કે કમ્પ્લીટ ભરાવદાર દાણો હજી ડેવલપમેન્ટ સ્ટેજની અંદર છે. આગામી સમયની અંદર આપણે આમનું યીલ્ડ પણ બતાવીશું કે કેટલી મગફળીનું ઉત્પાદન. આ એક સિંગલ પ્લોટ, આ કેટલા વીઘાનો? 1.5 વીઘાનો કટકો છે? 2.5 વીઘાનો. 2.5 વીઘાનો એક કટકો છે. આની અંદરથી કેટલું ઉત્પાદન નીકળે છે. અને સાથે એવા પણ રિવ્યુ લઈશું કે આજુબાજુમાં જે બધાએ આ રેનો મગફળી વાવી છે તો એમને પણ કેટલું ઉત્પાદન નીકળે છે. અને આપણી ટ્રીટમેન્ટ આપ્યા પછી તમે કેટલા ખુશ છો? બહુ આમ દવાનું રિઝલ્ટ મળ્યું એટલે સંતોષ. આપણે સંતોષ ને. અને તમારી સામે છે 2-3 ઓઇલમાં નથી સાઈટ્યું એ સામે બતાવીએ છે ને. અહીંયા એક જ જેટલી લાઈનમાં તમને આ છેલ્લે જે પાતળી લાઈનો દેખાય છે એમાં આપેલું નથી. અને આ બધી જ લાઈનોની અંદર આમાં વચ્ચે એક લાઈનની અંદર ડબલ વાર આપી દીધેલું છે. એનો પણ તમને રિઝલ્ટ બતાવી. આ સામેની લાઈન જે સુપિરિયર લાઈન છેલ્લેથી પહેલે સુધી દેખાય છે એની અંદર 2 વાર પંપનો છંટકાવ થયો હતો. એટલે એની અંદર તમને એ ગ્રોથ જોઈ શકો છો. સાથે આ જે નથી આપેલા એની અંદર અલગ અલગ ખેતર અને તમારી સામે છે એક જ બાજુમાં. બરાબર. એટલે ખેડૂત ભાઈ પણ આવી રીતે અખતરા કરતા હોય છે કે પોતે ચેક કરી લે કે પ્રોડક્ટમાં શું દમ છે. એવું નહીં કે એકવાર આખામાં આપી દીધા પછી તમને એવું જોવા મળે કે સુધારો આવ્યો, પણ સાથે 1 લાઈન કે 2 લાઈન જે નથી આપેલી એની અંદર તમને કેટલો ફેરફાર જોવા મળે છે એ ખેડૂત ભાઈઓ એની જાતે જ નિરીક્ષણ કરી અને પ્રોડક્ટના આપણા રિઝલ્ટ લીધેલા છે. તો ખેડૂત મિત્રો, ફરી એકવાર વિનંતી કરીશ કે ઓરિજિનલ કંપનીના સારા બેક્ટેરિયા વાપરો અને તમારી જમીન સુધારી અને ઉત્પાદનમાં વધારો કરો તેવી આશા સાથે ફરી એકવાર મળીશું. નમસ્કાર, જય હિન્દ.